આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશનના અધ્યક્ષ જાન ગિલજાએ 31 ઓક્ટોબર 2018ના રોજ કોરિયાના ઇન્ચિયોનમાં સોંગદોમાં 2018 સેવ ધ વર્લ્ડ વૈશ્વિક મંચનું આયોજિત કર્યું. વી લવ યુ ફાઉન્ડેશન શ્રીમતી અધ્યક્ષ ઝાંદના નેતૃત્વમાં તે એક મહાન કાર્ય કરી રહી છે અને માત્ર કોરિયામાં જ નહીં પરંતુ વિશ્વભરમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહી છે. તે તેમના સાથીદારો અને તેમના ભાગીદારો સાથે સારું કામ કરી રહી છે. મને આ મંચ પર આમંત્રિત થવાથી ખૂબ આનંદ થયો. 유럽의유는 지구촌 안에서 발생되는 각종 문제로부터 세계를 돕고 구하는 활동을 하자는 의미를 담고 출범한 글로벌 NGO 단체입니다. 율로부유가 핵심 가치로 삼고 있는 어머니의 마음이라면 불가능도 가능케 할 수 있다고 생각합니다. 모쪼록 이번 포럼이 인류의 행복과 화합을 위한 실천 의지를 확대하는 자리가 되기를 기대합니다. A proposal to support the needy people with Taliban schools in the liberated area and inside the council. Our associated risks are perceived to increase further. Mr. Wilcox, what does he think we should do? We act on behalf of the Jordanian. I doubt there is any country in the world. કોરિયામાં અને બહાર એનજીઓ કાર્યકરો કટોકટી રાહત અને વૈશ્વિક ભાગીદારીના મહત્વ પર પ્રસ્તુતિઓ કરે છે. For this time restriction 20 minutes. This is a very characteristic. As the United States of America is known as An important issue that every whatever need. 제일 먼저 달려간 NGO가 અધ્યક્ષ જાન ગિલજાની ઈચ્છા પ્રમાણે આંતરરાષ્ટ્રીય વી લવ યુ ફાઉન્ડેશન માતાના રૂપમાં બધાની ખુશીઓને વધારે છે. અમે આંતરરાષ્ટ્રીય એકતા અને સતત સ્વયંસેવક સેવાઓ દ્વારા 7 અબજ લોકોની ખુશી માટે કામ કરવાનું ચાલુ રાખીશું. વી લવ યુ ફાઉન્ડેશન સંસ્થાની ઇરાકમાં ખાસ કરીને સ્વાસ્થ્ય, શિક્ષણ, આજીવિકા જેવા વિભિન્ન ક્ષેત્રોમાં ખૂબ મોટી અને વિશાળ જરૂરિયાતોમાં સારી ભૂમિકા છે. અને આ મંચમાં ભાગ લેવાની તક આપવા બદલ તમારો આભાર માનવાની તક મેળવવા માટે અને તે જોવા માટે કે કેવી રીતે બધા લોકો એક સાથે વિશ્વને બચાવવા માટે કામ કરી રહ્યા છે. We love you.